આજે આપણે બનાવીશું ખાજા। એના માટે આપણે અડધી ગ્લાસ પાણી લઈશું, ખાંડ ઉમેરી દઈશું આપણે ઇલાયચી, સારી ચાસણી બનાવીશું। એની અંદર આપણે થોડું કેસર નાખી દઈશું, મેદાનો લોટ લીધો છે, એની અંદર આપણે નાખીશું થોડું ઘી, મીઠું નાખી દઈશું, લઈશું આપણે આનું તૈયાર થઈ ગયું છે આ રીતે। તો આપણે એનો લોટ બાંધી લઈશું। આપણો લોટ બંધાઈ ગયો છે તો આપણે એને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। પેસ્ટ બનાવી લઈશું, એના માટે આપણે આમાં ઘી નાખીને તૈયાર કરી લઈશું। હવે આપણે એને સાઈડમાં કરી દઈશું અને થોડી લુવા બનાવી લઈશું। આપણે 5 રોટલી બનાવવાની છે। આપણે આ પેસ્ટ લગાવી દઈશું રોટલી પર, મૂકી દઈશું એની પર તે પેસ્ટ આવી રીતે બધી રોટલીને આપણે રિપીટ કરતું રહે। આપણે હવે એનો રોલ વારી લઈશું, આ રીતે આપણે રોલ વારી દઈશું। બધું સાઈડમાં કટ કરી લઈશું। આપણે કટ કરી લઈશું, દબાવી લઈશું આ રીતે લઈશું। આપણી ચાસણી હવે જોઈ લઈશું તૈયાર થઈ ગઈ છે કે નહીં। તે આપણે એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે ગેસ બંધ કરી તૈયાર થઈ ગયા છે તો આપણે એને ડાયરેક્ટ ચાસણીમાં જ નાખી દઈશું। પિસ્તા રેડી છે આપણા ખાજા, તમે જોઈ શકો છો। તો તમને પ્લીઝ મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા